કારણ કે દાખલા તમારે ઉપયોગમાં લેવાના છે, પરીક્ષા તમારે જે હશે એની અંદર દાખલા પૂછશે એ લોકો, બરાબર? એટલે બોર્ડની ટેસ્ટ પેટર્ન છે, બોર્ડ પેટર્ન પ્રમાણે તમારું પેપર આવશે. ક્લિયર? ચલો એના પછી પાંચમો દાખલો જુઓ 4.5. ચલો 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય દ્રઢ સાથે 30 અંશનો કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર પ્રવાહ વહે છે. તો આ તાર પર લાગતું ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? તો આગળ બી આપણને આપેલું છે. બી બરાબર તમને 0.15 ટેસ્લા આપેલું છે, બરાબર? માની લો કે આ ચુંબકીય આ રીતે જાય છે, આગળ n છે, અહીં s છે, બરાબર? આ n એટલે પોઝિટિવ વિદ્યુતભાર કહેવાય. આ પણ યાદ રાખજો, આ નેગેટિવ વિદ્યુતભાર કહેવાય s એટલે. પછી આ નિયમિત ચુંબકીય આ રીતે ગયેલું છે અને આની અંદરથી કોઈ પ્રવાહ જઈ રહ્યો છે. અહીંયા આગળ એંગલ તમને આપેલો છે કેટલો? 30 અંશનો એંગલ આપેલો છે, બરાબર? ધ્યાન રાખજો, 30 અંશનો એંગલ કીધો છે, થીટા અહીંયા આગળ 30 અંશ આપેલો છે. અહીંથી માની લો કે આ કોઈ બેટરી આપણે જોઈન કરેલી છે, બરાબર? આવું તમારે બતાવવાનું નથી, આ તો મેં તમને સમજવા પૂરતું બતાવ્યું. આ રીતની પરિસ્થિતિ છે, બરાબર? ચલો, કોણ બનાવતી દિશામાં રહેલા 8 એમ્પિયર પ્રવાહ વહે છે. આ તાર પર લાગતું ચુંબકીય બળનું મૂલ્ય શોધો. આપણે ચુંબકીય બળનું મૂલ્ય શોધવું છે, થીટા આપેલો તમને, બરાબર? ચલો, અને 8 એમ્પિયર પ્રવાહ, બરાબર? 30 અંશનો ખૂણો બતાવે, બરાબર? તારમાં લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું, બરાબર? ટી નું મૂલ્ય આપેલું છે, થીટા આપેલો છે, એમ્પિયર. આઈ બરાબર તમારી જોડે 8 એમ્પિયર આપેલો છે, બરાબર? એફ બરાબર આપણે એવું લખીએ છે, એફ બરાબર આઈ એલ ક્રોસ બી. આ એક સૂત્ર હતું આપણે જોડે, યાદ કરી લો, બરાબર? આ ચુંબકીય બળનું સૂત્ર હતું આપણી જોડે. તો અહીંયા આગળ આપણે એવું ધારી લઈએ છીએ, અહીંયા આગળ એક નાનો ખંડ વિચાર આઈડીએલ, બરાબર? તો અહીંયા આગળ મેં એલ લઈ લીધો છે, તો અહીંયા આગળ તમે આમ લખશો આઈ એલ બી sin theta f બરાબર therefore f upon l is equal to ip sin theta થાય. અને એકમ લંબાઈ દીઠ બળ તમારે શોધવાનું હોય છે. હા, એકમ લંબાઈ દીઠ આવે છે, બરાબર? કારણ કે લંબાઈ આપણને આપી નથી એટલે એકમ લંબાઈ દીઠ જ આપણે શોધવું પડે. i નું મૂલ્ય છે, b નું મૂલ્ય છે અને થીટા નું મૂલ્ય છે. કિંમત મૂકવાની છે આપણે સીધી. i બરાબર તમને આપેલા છે 8, b નું મૂલ્ય આપ્યું છે 0.15, sin 30. sin 30 નું મૂલ્ય તમને બધાને ખબર છે, બોલો. 15 × 120, 120 એટલે અને પછી 12 પોઈન્ટ કાપશો ને 120 ને 2 પોઈન્ટ એટલે 1.2 આવશે. 1.2 into 1/2 થશે એટલે આવશે તમારો 0.6 ન્યૂટન પર મીટર. આટલો જવાબ આવવો જોઈએ. જોઈ લો, આવે છે આટલો જવાબ? જો આ કે એકમ લંબાઈ દીઠ બળ આવે છે, એ બળ હવે તમારું એના પછીના ટોપિકમાં આવે છે. મારા ખ્યાલથી એકમ લંબાઈ દીઠ બળમાં તમને ચલાવવાનું બાકી છે, એટલે આ પાંચમા સુધી જ આપણે ગણી શકીએ. આમ છઠ્ઠો પાંચમું આપણે ગણ્યો ને, પાંચમાની અંદર 0.6 ન્યૂટન પર મીટર. ઓકે, ચલો. ઓકે, આ જે બળ શોધવાનું છે એ રકમમાં સુધારી લેજો. અહીંયા આગળ તમારો બળ લખાશે શું? એકમ લંબાઈ દીઠ બળ. એકમ લંબાઈ દીઠ બળ શોધવાનું. આ n upon l એટલે એકમ લંબાઈ દીઠ બળ શોધવાનું, બરાબર? ચલો, જોઈ લો. 5 સુધી રાખીએ છીએ, પછી આગળ થિયરી ચલાવીએ આપણે. અંધારું પડતું હોય તો કહો મને, હું લાઈટ ચાલુ કરું. પડે છે અંધારું? હેલો ક્રિસ, શિવમ, અંધારું? ઓકે, ચલો લાઈટ ચાલુ કરી દઉં. ચલો, હવે એની અંદરથી ત્રીજી લાઈન છે કટ થાય છે થોડી. ત્રીજી લાઈન અહીંયા આગળ આ ભાગ આપણો કટ થાય છે, બરાબર? ઓકે, હવે ગઈકાલે મેં તમને ટોરોઇડ અને સોલેનોઇડ બે સમજાવ્યા હતા. તો બાય મિસ્ટેક મારે થોડું ટોરોઇડ નું જે સૂત્ર ખરું ને એ મેં સાબિત કરી નાખ્યું છે. આમ તો મારે સાબિત કરવાનું હતું સોલેનોઇડ માં. તો સોલેનોઇડ નું સૂત્ર અને ટોરોઇડ નું સૂત્ર લગભગ સમાન જ છે બંને, બરાબર? પણ એ બંનેની અંદર એક ટ્વિસ્ટ છે, એ જોઈ લઈએ આપણે, બરાબર? તાકે એમાં ભૂલ પડવાની શક્યતા રહે છે. સોલેનોઇડ માટે હંમેશા એવું લખાય સોલેનોઇડ,
માટે બી ડિરેક્ટલી છે bs નું લખું છું ઇઝ ઇક્વલ ટુ લખાશે તમારી જોડે mu0 n I બરાબર અને આના બરાબર લખશો તમે mu0 કેપિટલ N upon L અથવા તો સ્મોલ l લખશો તો ચાલશે into I આનો મતલબ એ થયો કે અહીંયા આગળ જે n આવે છે એ લખાય છે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે ધ્યાન રાખજો આ n નો મતલબ આ અને એના બરાબર તમે લખશો n upon L બરાબર આ સોલેનોઇડ નું સૂત્ર ની અંદર આ ખાસિયત છે ટોરોઇડ માટેનું સૂત્ર આ જ છે bt બરાબર હું t એટલે ટોરોઇડ માટે વાપરું તો સૂત્ર તમારું આનું આ છે mu0 ni બરાબર પણ એ વખતે n અહીં બદલાઈ જાય છે મેં તમને કીધું હતું કે સોલેનોઇડ ને વાળીને એને વર્તુળાકાર લૂપ બનાવવામાં આવે દાખલા તરીકે એક રિંગ લઈ લીધી બરાબર એક પોલી રિંગ છે બરાબર અને એની પર હું એક વાહક તાર વીંટાળું છું આ રીતે મેં વીંટાળ્યું વાહક તાર બરાબર નજીક નજીક વીંટાળવાનો હોય અહીંયા આગળથી મેં પ્રવાહ દાખલ કર્યો અહીંયા આગળથી બહાર નીકળે બરાબર તો આ બે છેડાને મેં આગળ છેલ્લે જોઈન કર્યા પણ આ બધા વાહક પરથી જોડેલા છે વાયરની ઉપરથી કોટિંગ હોય બધું કોટિંગ હશે તો અહીંયા આગળ તમે જો આ પ્રવાહ અંદરની તરફ આ રીતે દાખલ થયો અંદરની તરફ આ રીતે દાખલ થાય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે જતી હશે મારી આંગળીઓ પ્રમાણે ક્ષેત્ર રેખા પ્રવાહ આમ જાય તો ક્ષેત્ર રેખા આમ જશે તો અહીંયા આગળથી તમે હું તૂટક રેખા વડે બતાવું છું આ રીતે એની ચુંબકીય રેખા ક્લિયર અહીંયા આગળથી તમે એની ત્રિજ્યા જે ગણો છો એ તમારી ત્રિજ્યા થઈ ગઈ હવે આટાની સંખ્યા જે બતાવી છે એ એકમ લંબાઈથી આટા તો આવે છે અહીંયા આગળ પણ અહીંયા જોડે જોડે તમારે પરિઘને ધ્યાનમાં લેવાનું છે લંબાઈને ધ્યાનમાં નથી લેવાની l ની જગ્યાએ શું આવે 2 pi r આવે છે એટલે અહીં જે n આવશે એ n ની કિંમત આવશે n upon 2 pi r એટલે કેપિટલ N બરાબર તમે એમ લખી શકો 2 pi r into n 2 pi r એટલે શું છે પરિઘ છે પરિઘ ગુણ્યા n બરાબર શું છે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા ક્લિયર તો આ બંનેમાં આટલો ફરક છે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા પણ આ કોની છે એકમ પરિઘ દીઠ આટાની સંખ્યા હું એનો મીનિંગ એવો કાઢું એકમ લંબાઈ દીઠ ખરો આ પણ એક પ્રકારની લંબાઈ છે પરિઘ પર તો આને આની જોડે ગુણાકાર કરો તો શું લખાશે એકમ પરિઘ દીઠ આટાની સંખ્યા અહીંયા આગળ એકમ પરિઘ જે થાય છે એને દીઠ આટાની સંખ્યા છે એને પણ n થી દર્શાવે છે પણ એ વખતે જ્યારે તમે વાપરો ટોરોઇડ માટે તો n ની વેલ્યુ તમારી આવશે કેપિટલ N upon 2 pi r જ્યારે સોલેનોઇડ માટે વાપરતા હશો ત્યારે કેપિટલ N upon ખાલી લંબાઈ આવશે તાર સોલેનોઇડ ની લંબાઈ આપેલી છે જ્યારે અહીંયા શું આપેલો છે પરિઘ આપેલો છે ત્રિજ્યા આપેલી છે અને એના પરથી આ વસ્તુ શોધાય બરાબર તો આ વસ્તુ થોડીક મારે ગઈકાલે શું થયું મેં મારા માઇન્ડમાં એવું હતું કે મારે ટોરોઇડ સાબિત કરવાનું તો મેં ટોરોઇડ છેલ્લે સાબિત કર્યું એમાં 10-15 મિનિટ આપણી બગડી છે પણ અહીંયા આગળથી આ સુધારી લો બરાબર મેં ગઈકાલે વિડીયોમાં કીધું છે એ પ્રમાણે બરાબર ચલો હવે આપણે ટોરોઇડ નું સૂત્ર તારવીએ બરાબર ટોરોઇડ છે શું કેવી રીતે એનું સૂત્ર તારવવાનું છે આપણે ચર્ચા કરી લઈએ ચલો ટોરોઇડ એના પહેલા કોઈ દાખલો આવતો હોય તો જોઈ લઈએ ઉદાહરણ બરાબર તમારું ચેપ્ટર ધડાધડ પતવા જ જઈ રહ્યું છે એટલે ધ્યાનથી આને કમ્પ્લીટ જોતા રહો બરાબર કોઈ જગ્યાએ તમને લાગે કે આ જગ્યાએ મને સમજ નથી પડી તો તમે મને બિંદાસ પૂછી શકો છો બરાબર બંને વસ્તુ આપણે સમજાવીએ ચલો હવે ટોરોઇડ તો એક પહેલા પેલી એક નરમ લોખંડની રિંગ લેવાય છે આ રિંગ આ રીતે પોલી રિંગ લીધેલી છે અને એની પર વાહક તાર એકબીજાથી અલગ કરેલા છે એક વાહક તાર મેં આગળથી આ રીતે એની પર વીંટાળેલો છે હમણાં મેં સમજાવી એ રીતે ચલો આ દાખલ થાય છે બહાર જાય છે બરાબર તો અંદર ચુંબકીય ક્ષેત્ર આ રીતે આવશે ચુંબકીય ક્ષેત્ર આ રીતે જે ડેશેડ લાઈન થી મેં બતાવ્યું ચલો બીજું કલર વાળો એટલે તમને ખ્યાલ ચલો હવે અહીંયા આગળ બે બિંદુ આપેલા છે P બિંદુ અને Q બિંદુ P અને Q બે બિંદુ છે બરાબર તો સૌથી પહેલા પેલું એવું છે કે હેલિકલ આકારનું જે વાહક તારનું ગૂંચળું બને બરાબર એને આપણે સોલેનોઇડ કહેવાય પણ એને જ્યારે જોડી દેવામાં આવે એને વર્તુળાકાર લૂપની અંદર વાળવામાં આવે તો એ ટોરોઇડ બને બરાબર ટોરોઇડ અને સોલેનોઇડ આ બંને આપણે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે કરી રહ્યા છે બરાબર ચલો અહીંયા આગળ મેં વાહક તારને આ રીતે વીંટાળેલો છે આની અંદરથી પ્રવાહ આવી જઈ રહ્યો છે આ પ્રવાહ જઈ રહ્યો છે માન લો કે આ એની ડાયરેક્શન છે આ પ્રવાહની ડાયરેક્શન બરાબર તો આ પ્રવાહ આ રીતે અંદરની તરફ જઈ રહ્યો છે તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે આવશે આમ બરાબર તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ આ દિશા જે થઈ ગઈ એ ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ પ્રવાહ આમ છે તો ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે હોય યાદ કરી લો આ રીતે ચુંબકીય ક્ષેત્ર જઈ રહ્યું છે ક્લિયર આટલી વસ્તુ કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહેતા રહેજો
હવે અહીંયા તમે બે બિંદુ કન્સિડર કરો, બિંદુ P અને Q. તો બિંદુ P પાસે એમ્પિયર સર્ક્યુલર નિયમ મુજબ એમ્પિયર સર્કિટલ નિયમ મુજબ ચલો શું થશે? તો ઇન્ટિગ્રેશન ક્લોઝ લૂપ B into dl is equal to mu0 sigma I આ સૂત્ર વપરાય. પણ અહીંયા આગળ તમે એક એમ્પિયરન લૂપ દોરો. આ તમારે શું લેવાની છે? એમ્પિયરન લૂપ. આ જે લૂપ બતાવી એને મેં કીધું એમ્પિયરન લૂપ. એમ્પિયરન લૂપ બરાબર. જે રીતે પેલી ગાઉસિયન લૂપ લેતા હતા આપણે, કોઈ જગ્યાએ વિદ્યુતભાર અહીં મૂકતા હતા Q1 Q2 અને Q3. તો અગર મેં ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું, આ ગાઉસિયન પૃષ્ઠમાંથી નીકળતો વિદ્યુતભાર નીકળતું ફ્લક્સ, તે વખતે આપણે આને પૃષ્ઠને ધ્યાનમાં લેતા હતા. એવી રીતે અહીંયા તમે એમ્પિયર લૂપને ધ્યાનમાં લો છો તો એમ્પિયર લૂપની અંદર દાખલા તરીકે વિદ્યુતભાર અહીંયા આગળ હોત અને અહીં તમે એમ્પિયર લૂપ લીધી તો અહીંયા આગળ Q બરાબર શું લખતા હતા? 0 લખતા હતા. એવી રીતે અહીંયા આગળ જો, અહીંયા આગળ તમને આની અંદર કોઈ પણ પ્રકારનો પ્રવાહ જોવા નથી મળતો, એટલે એનો જવાબ આવશે હંમેશા 0. એટલે તમે કહી શકો બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર is equal to 0. કયા નિયમ પરથી? એમ્પિયર સર્કિટલ નિયમ પર. ક્લિયર? ચલો હવે અહીંયા આગળ Q બિંદુને પણ ધ્યાનમાં લો. તો Q બિંદુની આસપાસ તમે એમ્પિયરન લૂપ વિચારો. તો મેં તમને કીધું હતું ગઈકાલે કે સોલેનોઇડ અને ટોરોઇડ ની અંદર, સોલેનોઇડ જ્યારે આપણે બતાવ્યો મેં તમને, સોલેનોઇડ ની અંદર બહારના વિસ્તારની અંદર હંમેશા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય લેવાય. જે રીતે કેપેસિટરમાં આપણે બહારના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર 0 લઈએ છીએ, એવી રીતે મેં તમને અહીંયા આગળ બતાવ્યો હતો. આ રીતે અહીંયા આગળથી લૂપ નીકળે. અહીંયા આગળથી માની લો કે આ પ્રવાહ, આ વાયર બહાર આવતા હોય અને આ અંદરની તરફ જતો હોય આ રીતે, તો અહીંયા આગળથી લૂપ બનશે આ રીતે. અને આ રીતે ક્ષેત્રરેખાઓ આવતી હતી, યાદ કરી લો. અને અહીંયા આગળ આ ક્ષેત્રરેખા ઉપરની તરફ જતી હતી, આ ક્ષેત્રરેખાઓ બહારની તરફ નીકળતી હતી આમ, બરાબર અહીંયા આગળથી. તો અને આ ચુંબકીય ક્ષેત્રરેખા વચ્ચેના વિસ્તારની હતી. તો આ બંને એકબીજાની અસર નાબૂદ કરે. એટલે બાહ્ય વિસ્તારની અંદર તમારું ચુંબકીય ક્ષેત્ર 0 થાય, અહીંયા આગળ પણ 0 થાય. સેમ કેપેસિટરની અંદર પણ એવું જ હોય છે. કેપેસિટરની અંદર તમે જો બાહ્ય બાજુમાં જાવ છો, દાખલા તરીકે આ કેપેસિટરની પ્લસ પ્લેટ છે પોઝિટિવ, ના નેગેટિવ પ્લેટ છે, યાદ કરી લો. તો આ બાજુ E બરાબર 0 લખાય છે, આ બાજુ પણ E બરાબર 0. કેપેસિટરની બહારના વિસ્તારમાં ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર 0. એવી રીતે સોલેનોઇડ કે ટોરોઇડના બહારના વિસ્તારમાં પણ ચુંબકીય ક્ષેત્ર 0 થાય. આ બે કોન્સેપ્ટ માઇન્ડમાં આવી ગયા. તો અંદરના બિંદુ માટે અને બહારના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર હંમેશા 0 થશે. હા, તમને ચુંબકીય ક્ષેત્ર ખાલી અંદરના વિસ્તારમાં, અહીંના અંદરના વિસ્તારમાં મળશે, વચ્ચેના વિસ્તારમાં મળશે નહીં. આ વસ્તુ એવી વિચારો કે ટ્યુબ છે અને તમે પાણીની અંદર નાખ્યું, તો વચ્ચેના વિસ્તારમાં પાણી છે અને બહારના વિસ્તારમાં પાણી છે, પણ વચ્ચેનો જે ટ્યુબની અંદરનો વિભાગ છે એમાં પાણી નથી. જ્યાં પાણી નથી ત્યાં ઓક્સિજન છે એવું કહેવાય. બરાબર? ક્લિયર? તો અહીંયા આગળ તમે જોઈ શકો અહીં પાણી જ છે, અહીંયા આગળ અહીં પણ પાણી છે, પણ વચ્ચેનો ભાગ એ ટ્યુબ તમે નાખી દે, ટ્યુબની અંદર પાણી નથી. બરાબર? જે પાણી નથી એ વિસ્તાર આ બતાવ્યો, અને જે જગ્યાએ પાણી નથી એ આપણા અર્થની અંદર કહેવાય ત્યાં ચુંબકીય ક્ષેત્ર હાજર છે. અહીં ચુંબકીય ક્ષેત્ર 0 થશે, અહીંયા આગળ પણ 0 થશે. તો અહીં તમે લખી શકો અહીં B બરાબર 0, અહીં પણ B બરાબર 0. આ કોન્સેપ્ટ પેલો સમજ પડી, પછી આગળ વધીએ. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? B0 શા માટે થયું, ખ્યાલ પડ્યો? ઓકે, ચલો, વેરી ગુડ. હવે એના પછીની જે આકૃતિ છે એ ધ્યાનથી જોજો. બરાબર? જો હવે અહીંયા આગળ જુઓ, આ જગ્યાએ વાયર દાખલા તરીકે અંદર જતો હોય તો આ બાજુ બહારની તરફ આવતો હોય. આ વાયર જો અંદર જતો હોય તો એની નિશાની મારી ચોકડી કરવી પડે. અને આ વાયર બહાર આવે તો આ રીતે આવશે, અહીં ટપકું કરાશે. પછી આ વાયર બહાર નીકળીને અહીં અંદર ગયો તે ચોકડી કરવું, અહીંયા આગળ અંદરની તરફ આવશે, એ રીતે અહીં ચોકડી કરીશ, અહીં અંદરની તરફ, અહીં એટલે બહાર, અહીં અંદરની તરફ તો બહાર નીકળશે. આ રીતે વાયર આ રીતે વીંટાળેલો છે, યાદ કરી લોજો. આ રીતે વીંટાળીને આમ બહાર નીકળી છેલ્લે. સમજ પડી? તો આને હું સિમ્બોલિકલી આનો જે સંજ્ઞા છે એના સ્વરૂપમાં અહીં આગળ દર્શાવું છું. એની બીજી આકૃતિ જે છે એ તમે જોજો કે આ રીતે અહીં આગળ બતાવેલું છે. આપણને 3 સર્કલ અહીં આગળ દોરેલા છે, ધ્યાન રાખજો. આ પહેલું સર્કલ, આ એક બીજું સર્કલ. બરાબર? આ પહેલા ઉપરનું જે સર્કલ જે છે અહીંયા આગળ, અહીં બધે હું ચોકડી મારી દઉં છું. ચલો, આનો મતલબ બીજો કલર લ્યો, એ તો પછી પાછું તમને સમજ નહીં પડે. બરાબર? ચલો, આ વિસ્તારમાં અહીંયા આગળ મેં એક ચોકડી મારી. ચલો, આનો મીનિંગ સમજાવજો મને. એનો મતલબ થયો કે આ વાયર અહીંયા આગળથી આમ આવ્યો
આ સીધો વાયર અંદરની તરફ જઈ રહ્યો છે, બરાબર, અને બહારથી અહીંથી બહાર નીકળે સામે બહારની તરફ, તો બહારની તરફ જે નીકળતો વાયર હોય એને મારે અહીંયા આગળ બતાવવો પડશે આ રીતે, બરાબર. તો બહારની તરફ આ રીતે આપણે બતાવીએ, દરેક જગ્યાએ આ રીતે બહારની તરફ આવતો વાયર બતાવીએ, બરાબર. મીનિંગ સમજાયો ખરો જે વસ્તુ કહી રહ્યો છે? સમજો આ બધી વસ્તુ. આ જે છે એ વાહક બહારની તરફ છે, એટલે આઈ બહારની તરફ આવે, અને આનો મીનિંગ એવો થયો આઈ અથવા તો વાહકમાં આઈ બહારની તરફ, વાહકમાં આઈ બહારની તરફ, વાહકમાં આઈ અંદરની તરફ છે. આ બે સિમ્બોલ ખબર પડી ગઈ? આ તમારો સોલેનોઇડ નો મધ્ય ભાગ છે. આ જે ભાગ છે ને આખો સોલેનોઇડ નો મધ્ય ભાગ છે, અને આ રીતે થોડો ડાર્ક કરીને બતાવેલો છે. આ મધ્ય ભાગ ટોરોઇડ નો, બરાબર, આ વચ્ચેનો ભાગ છે, બરાબર. હવે અહીંયા આગળ બે પોઈન્ટ અહીંયા આગળ લીધા છે આપણે, પી બિંદુ, અહીં એક પી બિંદુ લીધું છે, બરાબર, બીજું એક બહારની સાઈડ એક ક્યુ બિંદુ લીધેલું છે, અહીંયા આગળ ક્યુ બિંદુ છે, અને અહીંયા આગળ એસ બતાવેલો છે, બરાબર, આ એસ. હવે એસ છે શું એ પણ હું તમને કહી દઉં. એસ જે છે એ આ છે, આ વચ્ચેનો ભાગ, અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે, બરાબર. આ પી બિંદુ અહીંયા આગળ બતાવેલું છે, ક્યુ બિંદુ બહારની તરફ બતાવેલું છે. આના મીનિંગ મેં તમને સમજાયા છે, બરાબર. અહીંયા આગળથી એક આપણે વર્તુળાકાર ત્રિજ્યા આપણે લઈએ છીએ, જે આર ત્રિજ્યા છે અહીંયા આગળ, બરાબર. અહીંયા આગળથી આની ત્રિજ્યા જે છે, અહીંયા આગળથી એક વર્તુળ આપણે દોરી રહ્યા છે, આ વર્તુળ બહારની તરફ, બરાબર. અને આ ત્રિજ્યા જે છે એને R3 કહી દો, બરાબર. અને આ ત્રિજ્યા જે છે એને R કહી દઈએ ખાલી, અને R1 કહી દઈએ. આ R2 છે, R2 બરાબર આપણે R લઈશું. ચલો આકૃતિમાં સમજ પડી? આ સોલેનોઇડ ને આ રીતે રજૂ કરેલો છે, બરાબર. ફરીવાર સમજાવી દઉં. વાહક તારમાં ચોકડી જે બતાવી છે, ચોકડીનો મીનિંગ થયો કે પ્રવાહ અંદરની તરફ જઈ રહ્યો છે, અંદરની તરફથી આ બહારની તરફ આમ આવી રહ્યો છે પ્રવાહ, આ રીતે. આ જે ગૂંચળું વીંટાળેલું છે એ ઉપરના વાહક અહીંયા આગળ બતાવ્યા નથી, પણ એનો મીનિંગ આવો થયો કે અહીંયા આગળ પ્રવાહ બહારની તરફ આવી રહ્યો છે, અહીં પ્રવાહ અંદરની તરફ આવી રહ્યો છે. આ વસ્તુ વ્યાખ્યા મૂકી છે. આ પી બિંદુ અહીંયા આગળ બતાવ્યું, આ ક્યુ બિંદુ અહીંયા આગળ બતાવ્યું, આની અંદર જે એસ છે એ આ છે, અહીંયા આગળ જે સરફેસ બતાવી છે એ એસ તરીકે રજૂ કરી છે. એની ત્રિજ્યા R2 છે, આની ત્રિજ્યા R1 છે, અને છેલ્લે R3 છે, બરાબર. ચલો કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. આમાં છે કોઈ કન્ફ્યુઝન? બોલો. ઓકે, ચલો હવે આપણે સૌથી પહેલા પેલી પી પાસે, પી સપાટી પાસે, પી બિંદુ પાસે, બિંદુ પી પાસે એમ્પિયર સર્કિટલ નિયમ વાપરો. તો અહીંયા તમે લખશો બિંદુ પી પાસે, બિંદુ પી પાસે એમ્પિયર સર્કિટલ નિયમ મુજબ. ચલો દાખલા તરીકે અહીંયા આગળ એનું ચુંબકીય ક્ષેત્ર B છે, બરાબર. તો B બરાબર ઇન્ટુ dl, બરાબર, ક્લોઝ લૂપ ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા i, બરાબર. આ સૂત્ર થશે. હવે અહીંયા આગળ તમે જોશો કે એની ત્રિજ્યા પણ આપેલી છે, તો અહીંયા આગળ તમે આમ પણ લખી શકો b dl cos 0 ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા i થાય, ક્લોઝ લૂપ. આના બરાબર તો 1 થઈ જશે, અને dl બરાબર તમે લખશો b ઇન્ટુ 2 pi r1 થાય ઇઝ ઇક્વલ ટુ. પણ અહીંયા આગળ તમે જાણો છો કે જે એમ્પિયર લૂપ આપણે વિચારી છે એની અંદર કોઈ પણ પ્રકારનો પ્રવાહ નથી, માટે આગળ એનો જવાબ આવશે 0. તો આગળ તમે કહેશો કે R1 લૂપમાં એક પણ પ્રવાહ નથી. ધેટ મીન્સ કે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 0 છે. ધેટ મીન્સ શું લખાશે? b ઓફ p ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ક્લિયર? ચલો પહેલો મુદ્દો સ્પષ્ટ થાય? બોલો. એ જ રીતે હવે તમે Q માટે વિચારો છો. હવે એ જ વસ્તુ અહીં Q માટે વિચારો. તો Q માટે પણ આ સૂત્ર વાપરીશું. આ જ સિચ્યુએશન આવશે. અહીંયા આગળ મારે ખાલી 3 મૂકવાનું છે, અહીંયા આગળ પણ 0 જ આવશે. શા માટે? કારણ કે અહીંયા તમે જો બહારના વિસ્તારની અંદર આપણે જાણીએ છીએ કે બહારના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું થાય છે. આના બરાબર તમે આ સૂત્ર લખશો, પણ તમે જાણો છો કે બહારના વિસ્તારમાં ટોરોઇડમાં બહારના વિસ્તારમાં B બરાબર 0 લો.
શૂન્ય છે માટે અહીંયા આગળ પણ શું લખાશે b of q is equal to પણ શું થશે 0 થશે સમજ પડી હેલો ઓકે ચલો હવે ત્રીજો વિસ્તાર જુઓ હવે આપણે કોની માટે s માટે જોઈએ s માટે અહીં તમે લખી દો છો s માટે ત્રીજો પોઈન્ટ તમારો s પાસે એમ્પિયર સર્કિટલ લૂપ વિચારતા બરાબર તો એ બિંદુ પાસે તમે લખશો ઇન્ટિગ્રેશન b dl is equal to mu0 sigma I sigma I ની જગ્યાએ આપણે લખીશું mu0 IE જ્યાં IE બરાબર તમે લખશો અહીંયા આગળ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n આપેલી હોય તો ટોટલ આંટાની સંખ્યા તમારી કેટલી છે n છે એવું વિચારો તો કુલ પ્રવાહ તમારો ni થશે બરાબર એકમ લંબાઈ દીઠ તમારી આંટાની સંખ્યા n બરાબર એની અંદર પ્રવાહ તમારો i જતો હોય તો n આંટામાં કેટલો જતો હોય એક આંટાની અંદર તમારો જોડે i પ્રવાહ જતો હોય તો n આંટામાં કેટલો પ્રવાહ જશે તો n * i થઈ જશે ચલો હવે એનો મતલબ એ થયો કે અહીંયા લખશો તમે mu0 ni લખશો બરાબર હવે આનું સાદુરૂપ આપો તો અહીંયા તમે લખશો ઇન્ટિગ્રેશન b dl cos 0 mu0 ni હવે આ તો 1 થઈ ગયું હવે અહીંયા તમે લખશો b0 b ઇન્ટિગ્રેશન dl કારણ કે b અચળ થઈ ગયું mu0 ni હવે આનું જો સંકલન તમે બંધ ગાળા પર લો અહીંયા આગળ આનું અહીંયા આગળ તમને ત્રિજ્યા આપેલી છે r2 એટલે અહીંયા આગળ તમે r તરીકે લઈ શકશો એટલે b * 2 pi r2 = mu0 ni વ્યાપક રીતે જ્યારે લખીએ આપણે વ્યાપક સ્વરૂપમાં તો b * 2 pi r લખાય = mu0 ni લખાય therefore b બરાબર તમારું સૂત્ર થશે mu0 n / 2 pi r into i અહીં 2 લખશો તોય ચાલશે પણ n / 2 pi r જે છે મેં તમને શરૂઆતમાં સમજાવ્યું કે એને લખાય છે સ્મોલ n તો અહીંયા આગળ લખશો તમે mu0 ni જ્યાં સ્મોલ n = લખશો તમે n / 2 pi r એટલે એકમ પરિઘ દીઠ આંટાની સંખ્યા આવશે આ રીતે તમારું સૂત્ર આવશે ક્લિયર હવે અહીં બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 આપેલું છે અહીંયા આગળ આપણને કીધેલું છે પણ વ્યવહારિક જીવનમાં મળતું નથી અને આદર્શ પરિસ્થિતિ આપણે કહીએ છીએ બહારના વિસ્તારમાં 0 હશે એવું આપણે આદર્શ પરિસ્થિતિ માટે કહીએ છીએ બરાબર કોઈકવાર જી માં આવો સવાલ તમને પૂછી શકે ભાઈ આદર્શ પરિસ્થિતિમાં છે કે વ્યવહારિક જીવનમાં તો વ્યવહારિક જીવનમાં બહારની તરફ થોડું ઘણું ચુંબકીય ક્ષેત્ર હોય છે બરાબર તો અમે તમને આખી થિયરી આ રીતે સમજાવી છે બરાબર એને સમજવાનો પ્રયત્ન કરો સૂત્રમાં ના સમજ પડે તો મને કહો તમે ચલો આકૃતિ ખાસ બરાબર બોલો કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો મને કહી શકો છો છે કોઈ કન્ફ્યુઝન ઓકે વેરી ગુડ ચલો સરસ તો તમારી આ ટોરોઇડ ની થિયરી સોલેનોઇડ ની થિયરી આ બંને થિયરી તમારી આગળ કમ્પ્લીટ થાય બરાબર ટોરોઇડ અને સોલેનોઇડ માં એટલો જ ફરક છે કે સોલેનોઇડ ને વાળી તમે ગોળ રિંગ બનાવી દો છો ને તો એ ટોરોઇડ સોલેનોઇડ માંથી ટોરોઇડ બની જશે બરાબર એના સૂત્રમાં શું ફરક છે તો અહીંયા આગળ ફક્ત આ n જ આવે છે પણ પેલામાં આવશે n / l અહીંયા આગળ આવશે n / 2 pi r બરાબર આ યાદ રાખજો કારણ કે આના પરથી તમારે આગળ ઘણા બધા દાખલા કરવાના બરાબર સોલેનોઇડ ટોરોઇડ આ બંને સૂત્ર તમને યાદ રહેવા જો એકદમ સિમ્પલ સૂત્ર છે b = mu0 ni mu0 ni n ની કિંમત n / l લખો તો એ સોલેનોઇડ અને n / 2 pi r કરો ધેટ મીન્સ કે ટોરોઇડ બરાબર ચલો હવે અહીંયા આગળ 4.91 બરાબર 9 બરાબર 4.9 ઉદાહરણ 4.9 શું કહે છે આપણને 1 સેન્ટીમીટર ત્રિજ્યા r બરાબર 1 સેન્ટીમીટર બરાબર અને l બરાબર તમને આપેલું છે કેટલા મીટર છે 0.5 મીટર સોલેનોઇડ આપેલો છે સોલેનોઇડ આંટાની સંખ્યા બરાબર આંટા એ તમને આપેલા છે 500 n ની સંખ્યા આપેલી તમને બરાબર તો તેમાંથી i બરાબર તમને આપેલો છે 5 એમ્પિયર સિમ્પલ દાખલો છે જોજો તમે તો અંદરની સાઈડ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો b તમારે શોધવું છે b ઇનસાઇડ બરાબર ચલો સોલેનોઇડ માટેનું સૂત્ર બોલો સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બોલો b = mu0
એન આઈ, જ્યાં આ શબ્દ યાદ રાખજો, n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અપોન અહીં આગળ આવશે લંબાઈ. બરાબર, ક્લિયર? ચલો હવે અહીંયા આગળ જુઓ, સોલેનોઇડ અહીંયા આગળ તમને જે આપેલો છે એની લંબાઈ તમને આપી છે 0.5, આટાની સંખ્યા તમને આપી છે 500, એટલે આગળ તમે લખશો 500 ભાગ્યા લંબાઈ, લંબાઈ તમને આપી છે 0.5. ક્લિયર? 0.5 એટલે 5/5 હું 10 કરી દઉં, એટલે 500 ગુણ્યા 10 ભાગ્યા 5, 5 એટલે અહીં 100 રહેશે. ધેટ મીન્સ કે તમારી જોડે થશે 1000 આટા પર મીટર. n upon l તમારી જોડે આવી ગયું. બરાબર, ચલો હવે b શોધવું છે. કિંમત આની આગળ મૂકી દો, આ શિફ્ટ અહીં આગળ કરો. i ની વેલ્યુ પણ તમને આપેલી છે. બરાબર, ચલો તો b બરાબર μ0 તમારી જોડે છે 4 pi 10⁻⁷, આટાની સંખ્યા તમારી જોડે 1000 આવેલી છે. i ની કિંમત તમને આપેલી છે કેટલી? i બરાબર તમને આપે છે 5. બરાબર, ચલો તો 4 pi into 1000 અહીંયા આગળથી જ લઈ લો છો. 4 pi into 5 into 10⁻⁴, 4 પંચા 20 પાઈ ગુણ્યા 10 ની -4 થઈ. એક બિંદુ અહીંથી કટ કરો એટલે 3 થશે અને 3.14 એટલે 6.28 into 10⁻³ ટેસ્લા. આ જવાબ આવવો જોઈએ. ચલો જોયો. હવે અહીંયા આગળ તમને ડાયવર્ટ કરવા માટે ત્રિજ્યા આપેલી છે. કોની? આ આર જે આપેલી છે તમને, એ તમને ડાયવર્ટ કરશે. કારણ કે જો તમે પેલું સૂત્ર વાપરશો, કયું? μ0 ni ની અંદર n ની જગ્યાએ તમે લખશો n/2πr, તો દાખલાનું આખું સ્વરૂપ ચેન્જ થઈ જશે. સમજ પડી? એટલે જ્યારે આ સૂત્ર તમે યુઝ કરો છો તો પહેલા પેલી વસ્તુ આ ખાસ યાદ રાખજો. બરાબર, ઓકે? આમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો મને કહો. ચલો, અને સ્વાધ્યાયના 5 દાખલા મેં ગણાયેલા છે, એ કમ્પ્લીટ મને ગણેલા જોઈએ. બરાબર, ધ્યાન રાખજો. ઉદાહરણના દાખલા પણ ગણજો જોડે જોડે. બરાબર, 9મો દાખલો ઉદાહરણનો થયો આ. બોલો, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. ચલો, આમાં છે કોઈ કન્ફ્યુઝન આમાં દાખલામાં?